ખાઈ લો કાકા, ખાઈ લો. છોકરો ખાઈ લો, આવા શરૂ કરે છે આખો જાજો બસ ખા. અને આ વાહન આ બધો લોટ બધો થાય ના બરફ પડે છે. તમે નવરાત પે ધોઈ લો કે મારા ક્ષેત્રમાં જાવ, ઢોર પૂછ્યા ઉભા છે. આ કદીવાઈ ન્યાસ જ ક્ષેત્રમાં જાતા હો તમે. ઓ ઢોરણ કોક સાર પૂરો કરું કે છોકરા ધોઈ નાખશે, હું તો નહીં જોઉં. છોકરો ધોઈ નાખશે. આયો છોકરો તમારો વહે આવે છે અહીંયા 7-8 ઉભા છે, વાઢી નોખવું નહીં પડે. હાલમાં લીધું હું મોઢે ધોઈ નાખું. મોડા જુઓ, મોડા તમે ત્યાં ધોઈ કો ધોજો ને કે શાંતિથી ઊંઘજો. આ ગોદરેજ ના આવી ગયું તું પણ ગોદરેજ બોલો ટપ્પા તડકો ને થોડો તપી કે ઘડી વાર હાલ હો. અમે જાવ 2 જણા. વાહન ધોવાનું કીધું હોય ના એને કોઈ ધોઈ ન કે પડે, આપણે આઈને ધોહો બાપ બેટો બે. એવું કરવું હોય. ઓય હા ચાલો. જોતા આવજો પાછા એના બે ના નતા આખો દાદો બસ એકન તને છે પાછા આગળ નાનવાનો પદો છે આનું ના લાગે છેક ના તું ઉચ્ચી નાશ જોહે કે હા વાન તને આગળ આવો ઉચ્ચી નાખવા દે મને. આ તો બધા કઈ શાક બનાય પણ નતું હાનું એટલું બધું. બે મુદ્દા ખાઈને હું તો ઉભો થઈ ગયો, હાનું જ નતું ગચ્યું. ચીમકા વેદવા જાવ અમાર તો ઈ બધા ડફોના જ છે. આમ કા વેદી નાખવા દે ચોકા કે તો આ ધોનો હોય ને એટલે કંટાળો આવે છે પહેલા તો. અલા ટેકડા બાજુ કરો તમે. જે કાટી ના વાસો ફૂટી જશે. આ ડોસે જેવું જમ કરો છો. વાહન તમે કહો છો એટલે કહું છું. તો ખાજે ના વાહન તો અમારે જો પછી કોઈ ધોતા છોકરા શું કરે છે? એ બધા ખેતરમાં જ્યાં છે કોઈ તમારે કોઈ નખતા નહીં. એટલી ઉંમરે વાહન ખાઈ તો મને શરમ આવે છે. શું સાના માલ છે? આમ તો વાત કહું, મારે તમારે જેવું છે હું જ કહું છું, પણ હવે બીજન તો એટલે મજા આવે છે મારી. એ તો બધાને મજા આવે. કોણજી શું કોમે અત્યારે હજે હું તો કોઈ કોમે નતો આવ્યો, હું તો જતો તો બજારમાં. હું બજાર ઓવે તમે બજાર શું કોમ હતું? મારે તો ગેસ પટી ગયો છે અમે તાને કતું અને હોય લાકડા ફેના થઈ જાય, હાથ નથી હળકતો નહીં. ખાવા બાવાનું કોઈ વિચાર બનાવવાનો વિચાર હતો નહીં. વિચાર છો એક જ કે આજ બજારમાં જઈને ગરમા ગરમ ગોટા ખાવા છે. ગોટા એટલે હું એડ્યો છું હવે ગોટા ખાવા. કોણજી એક વાત બજારમાં જઈને અચ્છા લેવા ધરે ગોટા ખાવા છે નહીં. તમે ગાધા જ કદી આમ હું કડી હંગત શું કડી હંગત ગોટા ખાવાના છે. કઢી વગર તો હું કદી ખાતો જ નહીં. એવી મજા આવે ગોટા ખાવાની. મજા તો આવે જ કે તો મજા લઈ આવી પડે. કોણજી કિચન તો એ કિચન તો મને કો માને કઈ નહીં ગોટા ખાવા છે પણ આ ગંગુન કો ખવડાવતા જ નહીં. ગંગુન કે ખબર ને કે ઉધરો થાય તમને કે તમને ના ખવાય આવું બધું. એટલે આ વળી ગોટાથી ઉધરો થી જોઈ કે શોક દો ને કે ના ખવાય છે. અરે તમારે આબુ છે મારા અંગાથી? આબુ છે. એ તો નહીં ખવડાવી, મરી જાવ ને તોય નહીં ખવડાવી. આબુ છે. ગોટા ખાવા આબુ છે. તૈયાર થઈ ગયો. તૈયાર જ છું. હડો હડજો હાથ મેલો બીજી હડો. આ વાહન ના વાહન તો ઘસી નાખી. નહીં કરી એટલું નહીં કરી. ઓ પૈસા માંગતો નહીં કો પણ તમને લઈ જાઉં છું હું. હા તો ભાઈ તમે પૈસા ચૂકા ટેન્શન લો. હડો એને કોઈ રેમ છે નહીં કે કોઈ વાવેતર થવા દે એમ નહીં. આ ગમે એમ 4 મહિના ઢોળો સારો. આ એક ગાય છે લઈને આયા સારવા. આ એમાં પાછા હોય તો આ મેઠા સારા છે કાને કે એને ધણિયાણી એવી છે બેઠા સારી સારું સારું પોતે આ સારું શરીર સાથે શરીરો કને હવે ઘેર તો લઈ જાય છે. ઓ અને પૂછ્યા છે હામી તમારી વાલી વાલી સરતો નહીં બસ ઓથી હોય ને આ ખૂણો પેલો ખૂણો કર્યો તો છે. આવી ધરો તો વાવ વાવ ભાગડી વાળા તો બાર ના લાગે છે કોમનાર નહીં આ રાખો. મહેમાન આવો રામ રામ રામ.
ચોથી ભૂલા પડ્યા ને તું. મો સુવા ડોખરાહણનો હા અને ભેંસ લેવા માટે ત્રણ દાવાથી ફરું છું. પાલનપુર બધે ફરી આવ્યા પણ ભેંસ જડતી નહીં. મારે દૂધનું છે નહીં. એવું છે મોડ કે ખોઈ તમારે વળી? ના કોઈ નહીં. એટલે તમે ભેંસ હારતા હતા એટલે હું તો ભેંસો તમારે વધારે હશે ગાય પાડી એટલે. ભાઈ મારે તો એક ગાય છે હા. ભેર રાખતો નહીં. હું તો દેશી ગાય રાખું છું. આપણે છે ને દેશી ગાય રાખા બીજી કોઈ રાખતા નહીં. પણ એ ભેંસ તો મારું બધું અમારા ગામમાં તબેલા તો 2-3 જગ્યાએ છે. પણ એ અમારે જેઠાલાલ કે નામ છે ને હોય એ આગળ જાજો જેઠાલાલ છે એને ભેંસો રાખે છે અને એ લે વેચ કરે છે ભેંસોનું તે એના પાસે ભેંસ મળી રહે તમને. એટલે હું તો ત્રણ દાવા ફરું. છોકરો દૂધ વગર રહી છે એટલે ત્યાંમાં તમને પૂછ્યું હતો. એટલે હું કરું ભેંસો રાખે ને ગાય રાખો ગાય રાખે જબર સારું હતું. પણ ગાય તો મને દોત જ નહીં ફાવતું. તો ભેંસ એમ તો આવે તમે મહેમાન શું આવા જો હડો હવે મારે ગાય જાતી રહે હો. જેઠાલાલ નો બોર કહેવાનો. હા જેઠાલાલ નો તબેલો હો. અરે શું કોઈ નેસાની બેસાની છે કોઈ આગળ? એ તો રોડ પર જાઓ ને હોય કે ઓમ થઈને બીજો તીજા ઢાળે જાઓ એટલે આવી જાય સારું હો. એ હા મહેમાન હો. હા ઉભી રહે તો જાય કેગડા બા હા આપણા છે ને જુઓ તો આકડી ઉપર આપણે તો આવું નહીં સ્ટેશને નહીં જાવ. આપણે રોડે હાડ્યા હતા તે કોઈ સાધન ઊભું રહે તો આપણે બે જા યાદી નહીં કહેતો પણ હું ભાઈ હેડ થોડું ઘણું તો કષ્ટ લેવું પડશે કે આપણે જઈને ગોટા જ ખાવાના પછી તો હેડશો કે હા, પહેલા જ ગયો અને તાણી પછી આ ખાલી ધોવો આ કેવું વરસાદ વાળું મોસમ અને એમાં પાછા ગોટા સ્ટેશન તો સારું પૂરો હવે તો બેસો તો બેસી શાંતિ. બે રે હવ એટલે મોસામ બાપો નહીં આ વાહણ એમને એમ પડ્યા છે. આ ઘરમાં જોજે વાર બાપો ઘરમાં છે બોલાતા હું ફારો જો આ બધું એમને એમ ધોયા વગરનું પડ્યું છે. હું ધોવા બેહું ચો જતા રહ્યા અલ્યા શીખ ને કાકા મોય તો બા નહીં મોય કચવા જ્યાં છે રે મને જ શીખવે હું તો તમારા અંગાત આવ્યો તો પણ આવા સોમાહાના રે ચો નીકળ્યા છે. હું પેલું બાદ જોતા હું પાછળ આ બાજુ આપણું જૂનું ઘર એમાં જો જોતા હું શીલ્યા કાકા એમાંય નહીં અલ્યા તાડુ હો ચો જ્યાં છે હવાના હવે મને જ ખબર ચોકન જાસી આપણે બે બે છે તો નતા લેડ આટલામાં ચો ખોળા આડોશી પાડોશી ચો હોય તો હેલો કોણજી હા આ તો ગોતમ ને ગોતમ તો મેડમ પકડી નાખો છે પતાય તો ગોટા છે મફત આવી છે ટેકડા બા આ પ્યાજો ભને છે અત્યાર બધું થાય શું છે મારો ઓળચો ખરા ટાઈમે ઉઘરણીઓમાં તો ચીજો છે ખરા કરી છે જબરજસ્ત કરી છે. ટેકડા બા હા હું શું કહું છું હા મોટા મોટી રોણીજી લક્ષ્મી એટલે મોટા મોટી રોણી ઉઘરણી હા ઉઘરાની વાત સાચી છે આની વાત સાચી કોણજી ઉઘરાની મોટા મોટી નો આની ઉઘરાની હા હવે તમે નિયમ તો લેવાડો. હું શું કહું છું હા આપણે જશે ખાવા ગોટા ગોટા એટલે જે છે ને પેલો ધણી હોમો આવે ને એને જોડે લેવાના છે અને તમે મારા અંગા ભાડે ને તો ફટલે પૈસા નહીં હાલે તમે હળવાડવા આવો ટીકા હું લઈ દીધું આનું હળવાડવા આવો તમે મને હોમાં તો સારું કર્યું હું બાજુ આવતો તમારી કરો તો એક વાત કે તું ચેટલો દાડાથી ટલ્લાડી ગોઠિયા ખાવા નહીં રાખું. ટલ્લાવ તો નથી ડોહો થી ચેડે શાંતિ રાખો હું તમારા જોડે જ આવતો હતો તમારા જોડે આવતો તો હું હાલ તમે હોમાં તચી જાય મને પણ તું ચેટલા દાડા પૈસા લઈ જશી? પૈસા તો આપડે ખાસું થઈ ગયું ખાસું થઈ ગયું ની 2.5 મહિના થયા. એટલે વાત સાચી છે પણ જો કોઈ સગવડ થી નથી એટલે હું છે ને લઈને આવ્યો છું મારું કાકા અંગાત લઈને આવ્યો છું. એ બધું કોઈ ના જવા. પૈસા લાવજો પેલી બીજી બધી વાત જવા દે. પૈસા તો હાલ નહીં તમે મારા કાકા લઈ જો મારા કાકા ની છે ને હાલ કશું કહેતા ના તમે કશું આપડે પૈસાની વાત ના એટલે તાર કાકા લઈ જઈને શું મારા રોટલા ખવડાવવાના? ના 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 એવું નહીં કરવાનું. તમારા તબેલો છે કે નહીં તમે તો બધું કામ કરાવજો તો કરે જાય અને નહીં કરી તો કરશી જેમ નહીં કરી પણ હાલ તમે હું આવું ને મિલવા એટલી તમે હાલ કશું કરતા નહીં કહેતા નહીં હાલ કે આવું આમની વાત ઓમ છે તમે તાર જેમ કોમ કરાવશો એમ કોમ કરે જાય હાલ કશું હોતો નહીં. અને એને એકલા નહીં તું એ હટ. હું આવું પણ હું મિલી પછી વળતો થઈ જાય ના મેલીન નહીં તારે એકમ કોમ કરવાનું. બે જણા ભેગા બાપ બેટો બે ભેગા કોમ કરો હડ.
પણ ઈ બે જણા ભેગા અમે કોમ કરે. આપણે તબેલો ઘણો છે તો તે અમે બે જણા આવો બસ હો પાવા કેટલા અઢી મહિનાથી ટલ્લાવો છો હવે બરો, સ્વાતિ રાખો એમની જીવ લઈ લીધો તમારો બાપા શાંતિ રાખો. આ બોલે તાર કાકા ટેકડા બા મેળ પડી ગયો છે ગોટા હોવાના એક ને પૈસા આપણે એક લેવાના છે કે ગોટા હું ખવડાવું છું આપણે ભાવતું ચડ્યું છે હડો હડો ભાઈ હવે વધારે નહીં હડો અમે એવા વાતો કર્યા આગળ બે વળગ્યા છો બાપ બેટો બે જણા હડો કાઠું કર્યું છે આ બે જણા કોમ કરે છે ચો મેળ આવશે અમે તો મારે તો આ બધું જોતું જ નહીં આવું કોમ કરવાનું બોમ કરવાનું પૈસા હાલવા તો ચાંદા લીધા નોડ હડો હજુ તો ઘણું કોમ બાકી છે આ નેનું પાણી તો કેટલું મજરા આવે પીવાને મજરા આવે ટ્રેક્ટરમાં બેટરીમાં નાખવામાં કોમમાં આવે કાકા શું કરો છો એટલે આપણે પીવા માટે પાણી આ વરસાદનું પાણી આપણે પીવા માટે પીવા જ થાય તાણે ઉભા રહો, ગલાસ આલું ગલાસ થી ભરો લાય ગલાસ લાય હેડ ફટફટ કોમ કરે તો પીવા થાય પાણી લોટો લાય લો કાકા આજુ ગલા લાય હા બા આવો ગંગારામાં આવો શું કરતો હતો આ નેનું પાણી કીધું પીવા થાય અલ્યા ઠેકણો બા તાર ઘરમાં આયા હતા ના ઠેકડામાં આ તો કોઈ આવ્યું નહીં હોતો બિલકુલ છોકરો ને ચાંદના છે અમે એમ છોકરો બે ખેતરમાં જાય ને હવા ના રે નેકડા અમે ગોમે બધે ખોડ્યા ગોમે છો ને તારા એ છેલ્લે ગાભાન ઘેર ખબર કરે અહીંયા વળી કે લાવો ગાભલાન ઘેર આજનો દાડો જવું એમ ગંગારામ તમે વાત બનાવવાના ધંધા કરો છો મને એવું લાગે છે તમે ડોહા મોનો તમે બુદ્ધરા આશ્રમ મિલ્યા લાગે બોલો તમારી વયસો એવી કઈ આલે છે અલ્યા મારો બાપ છે અને બાપ થઈને છોકરા નહીં છોકરો મિલતો આ બાપ નહીં અત્યારે કોઈ નક્કી ના કહેવાય આવું બાકી મારી વયસે જોયેલું છે કે બાપને બુદ્ધરા આશ્રમ મિલ્યા આવી છે છોકરા અલ્યા પણ હું તારા ભાનો છોકરો છું તું એટલો તને હોય કે હું ના મિલતો આવું આટલો જ વિશ્વાસ રાખ એટલે બાનો છોકરો અત્યારે એવો હોય બધા એવા જ હોય છે ખાલી તારા છોકરાની છોકન હા મારા એકના એક છોકરાને છોકન છે હું ડોહાન ચોય મેલ્યો હોય તો સાચું બોલજે પાછો હા પેલા છોકરાથી વાલું આ દુનિયામાં શું હોય હે તો હું હુકમ આવતા ડોહો જતા રહ્યો હતો તું આ તુમડા હમું છે ને હું સમજુ ગોમમાં પડી તું ગમડા વાટો આમાં બધાને એકાંત બરોબર એટલે આ ગોમમાં વાતો થઈ અને અને ડોહાને તમે આવી રીતના મિલ્યા ખબર પડી જુઓ થોડી ઘડી ઘેર જાજો હા તું ઘેર જાજે તમારા તું ઘેર જા ના તાર નહીં આવું એ હું જાઉં છું તું એને ઘેરે હો તું આમ જા અને હું આવી જાઉં હો જા ફટોફટ પાછો શું કીધું એટલે હું તો આખા દાડાના છોકરાને બે રવડતા હતા તો હવા તો વહેલો હાલતો હતો છેલ્લે કાભાને ઘેર આવશી તો કોણથી આ બધી હે ને જમીન ને પેલો બોર આ તબેલો બધું આપણું જ છે એ તો ખબર અને પાહુ બધું ગોમ કરવું પડશે હવે બોલો કે ડોહો ચેડો આપડી છે હમણાં પછી રોસા પડશી હા શાંતિ રાખો લે હેડ જવું તમણા ના સાચું ના શું હળો તમારા વરાને તો બધું છે જ હવે નકો કોનથી તો છૂટો થાય કોણથી બોલો જો ઓમે છે ને બેહો હતી 8 બેહો છે 8 કેટલી 8 પણ ચોજી સરવા સરવાજી છે એમ ઓય અને આ બે આ ટેકડાબા તમે જોતા હો તો બધું આપણે શેઠનો છે બધું હાર્યું ભાઈબંધ છે આપણો હાજુ હું જોઈને આવું બહુ બધું છે ઘણું છે જોવાનું જોતા હો તો હાલ. હું શું કહું છું એ બધું મેળવો હાલ છે ને અમે બે જણા કામ કરશો તો તમારા પૈસા કોણ ભરશે તો તમે જ વિચારો કે એક જણો તો છૂટો થવા દો તો હું જાઉં છું ને તમારા પૈસા જાણ હું લઈને હોય કે ના આવું તાણ તમે મારા કાકા શું મન હું બીજો અને હું તમને એક હાથે પૈસા ને એક હાથે મારા કાકો હા આવા વાત કરી કમ્પ્લીટ રાઈટ બરોબર છે હા હોના જેવું હું શું કહું છું મારા કાકા કેટલે કલાકમાં કે 2 કલાકમાં કેટલો ટાઈમ આલું બોલો તો હું આવું છું તમને હોય કે ના એટલે ખબર નહીં પડે હું શું કહું છું આપણો ઓભળ મારી વાત ઓભળ જો ઘડી આવીને ને તો ઘડી સોને ભરવું પડશે અને સાર વાટવાઈ હા, જવું તો બધું કરશી. કામ તો બધું કરવું કરવું પડશે પડે. હા, અને જબરદસ્ત. કરાવરાયો બધું કરાવરાયો અને જો પૈસા લઈને નહીં આવે ને તો 100 મહિના સુધી બધું હળંગ કોમ કરાયો કશો વાંધો નહીં હું શું કહું છું. રોજે રોજની હાજરી પણ આ પડાવે ઈ ના કેતા કે ઓમની વાત ઓમ છે ને કે હીરા હિયાટી જાય પાછા ઓ તારી તો પછી મારે કોમ કના જોડે કરાવવાનું લ્યો એમ નહીં હું જતો રહું પછી તો એને હોકી ખબર એવું હતું પડતી ઉભારો ઉભારો એવું હતું ખાટલો ઢાળીને બેહારું અંદર ઘરમાં જ. એટલે હું એમ નહીં કહેતો તમે સમજતા કેમ નહીં બધું સમજાશે તમે એમ કહો છો કે લ્યો કોમ નહીં કરાવવાનું એટલે ખાટલા હોય ખાટલો ઢાળીને બેહારું અને શીરો ને મગ બનાવ્યું એનો લે
કહેવા માંગુ તમે સમજતા નહીં. હા તે સમજાવો લ્યો. હું કહેવા એમ માંગુ છું કે ડુહાન ગાલ બધી ખબર પડશે ની તો હમણાં કોઈના નહીં રહેતો. હું એકન રહ્યો તો મન જવાની દી રહ્યા. હારું, હારું, મન નહીં જવા દી. કશો વાંધો નહીં. આ તાર ડોહો રે જા, જે સમજાવું સમજાઈને હા જમીન કેટલી હારી છે આ કોંજી હા આ કોંજી તાર ભાઈબંધને તો કેવી જમીન છે તાણી કેટલું બધું હારું છે હોય તો અસલ જ છે કે આ તો બધું હવે તમારું સમજો એવું જ થવાનું છે ને. કે મમ્માનું એ તો કોઈ નહીં. હું શું કહું છું હા પેલું ગોટાના સામાન બધા હું લઈને આવું છું. હું ના આવું છું કે હજી કહેતા ના ગોટા લઈને આવું છું. હાનું તું ફટાફટ ને આવજો કેમ કે વાયકન ચોય દુકાનો થઈ જતા થોડું મોડું ઘણું થઈ જાય. તમે હારતા ના થઈ જતા હો. હો જા જા હું ના આવે ખાવાને આપણે ગોટા ખાઈને જ જવાનું છે. હાનું તું જા ગોટા ખાવા ગોટા કો ખબર પડે હમણાં ગોટા ખવડાવ તમને નીકળે છે કે નહીં હમણાં ગોટા પેલું નહીં કહેતા કે ઘો મરવા પડે એટલે ચો ખાટચી વાળે ગોટા ખાવા કેવા આવા હવા જે ભાડા નતા જોય ખો ગોટા. હું આયન તારનો કોંટીનો ભાઈબંધ મને કોમ કનાય છે જો 2 કલાક થઈ ગયા પણ કોંટી હજી કે ના આવ્યો ગોતનો માન સામાન નહીં કોની ચિકન કેવું છે એ ડોહા શું આ હળો પેલા સોન ભરવાનું છે હવે આવો હળો. ગટુ ખર્ચી ઓમાય હું કોણ બનું ઓજ ને તાણકુણ ભરશે. તો હું બનું જ ને તમને હાથી તારી તાણકુણ કોઈ મોણા આવશે બીજો. તમને હાથી જઈ ગયો છે તું હાથી જ છે ભાઈ. મને બધું મને કોઈ સમજણ પડતી નહીં આમ તો હું હાથી એટલે મને સમજાવ તો ઓભળ તાર ઉભા ત્યાં કઈ દઉં મને અભન ના કરે એ ગટુ ઓગડી ને ચીકર પેલા ઓગડી ને ચીકર ઓભળ. તારો છોકરો છે ને મારા જોડે રૂપિયા ચેલા લઈ ગયો ખબર 50,000 લઈ ગયો છે અને 2.5 મહિના થયા છે હજુ રૂપિયો હાલવા આવ્યો નહીં. એટલે એમની વાગની ની હોતા ને છેગના વાગની ની હોતા ની મજા આવે પાણી ઓગડી ને ચીરાશ તું ગટુ જ છે ગટુ કોમ કરવું પડશે બધું. જો ઘડી તારો છોકરો 50,000 હાલી જાય ના હાલે ને તો ઘડી તારા હોય કોમ કરવું પડશે. બધું કરવું પડશે. સોને ભરવું પડશે અને 4 વાટવાય જવું પડશે. મને બધું મને કોઈ સમજાતું નહીં ગંગો મને પૂછ્યો અગન 50,000 નહીં સમજો મને કીધું નહીં ને કોઈ લે હડો એ બધી વાતોમાં આપણે ને અને આપણો કોમ નહીં કરે ને તો પેલી ઓયડી પૂરીને તાળું મારી દીધું અને ખાવાય નહીં આલું પાછું હોય. હાન કોમ કર્યો હું કર્યો સોન ભર દો હડો ફટાફટ. ધમકી આને છાતો માનો બેતો વરસ તું તાર જેને બાબુ એને ટેન્શન એ હાથે માળા પેટે લાળા લઈને તું ફરે મન મંદિર. કોંતી હા અલ્યા હું તો ગામમાં બધા આવ્યો ને તારે ઘેર ગયો તો કેમ લે આવા ભેના મોસમમાં મારા ઘેર લુખવાડ્યો મારા ઘેર જોઈ. અલ્યા મારા કાકો હવારના ચોક નીકળી ગયા છે હું તો ખોળી ગામમાં બધે રખડીને થાચી રહ્યો છું. હું નહીં માનતો તાર કાકો ખોવરો હો. તું લે ચોક મારી ખોદી કાલે આસી ને કે કાકો ખોવરો નાસી એનો છોકરો ઉઠીને બાપને મારીને આવી વાત તો હું માનતો જ નહીં તાર કાકો ખોવરો ના હોય હો. ના માનું કદી. અલ્યા આવું તો ના હોય વિશ્વાસ રાખો છોકરો ઉઠીને બાપને ના મારી નોખે તમે આવું ના અત્યારના છોકરાનો કોઈ ભરોસો જ નહીં. આખા ગામનું ખાઈ ખાઈને બેસી ગયા છો. આખા ગામનું ખાઈ ખાઈને તમે બેસી ગયા છો ને ખવડાવવું પડતું છે એટલે તું જાજે અત્યારે ખોળવા આવા ના ભેગા તો અહીં લ્યો કાકો ખવડાવના મારું ઓળખ્યું ગંગોની ખોળવા નીકળ્યા છે ને કોનથી હલવાઈ ગયો છે. અરે ખબર ના પડી તો સારી વાત છે કે મારો છે ગામમાં. હા જો દરિયાનું પાણી કોઈ માપી ના શકે અને કોનથી કોણિયાને કોઈ ઓળખી ના શકે. આ મારું 500 પાટણ હા.